આ કારનું નામ છે વન્ડર રોક માસ્ટર. તો આપણે આ કારને કહીએ છીએ મોસ્ટર કાર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે લાયા છીએ એક ન્યૂ કાર, મોસ્ટર કાર. તો તમને બતાડી નાખીએ પહેલા મોસ્ટર કાર. લે તારી કરીને જોવાની હવે ખોલી હતી પછી આખું ઊંધું બધું કરી નાખ્યું. જોઈ લો, આ ટાઈપનું આપણો મોસ્ટર કાર છે અને આપણે એનું કરવાના છીએ ટેસ્ટિંગ. જો ખેતરમાં આવી જાય છીએ, ફૂલ ઓફરોડિંગ કરવાનું છે અને પોણીની અંદર અને ધરોની અંદર બધી નવી નવી ટાઈપમાં આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે. તો વિડીયો પૂરું જોજો. તો આપણે બહુ ટાઈપના અલગ અલગ ટ્રેક છે. એની અંદરનો છે એક આયરો ટ્રેક, તમે જોઈ લો, ફૂલ ઓફરોડિંગ વાળો ટ્રેક છે. આની અંદરથી આપણે મોસ્ટર કાર ચલાવવાની છે. તો પહેલા તમે જોઈ લો કેટલું કીચડ છે. તો આપણા ગાડી માટે મસ્ત એક પહાડ. એ કોઈ ઉપર ચડી ના જતા, ઉપર કોઈ ભાઈ નહીં ઉતરી ગયો. તો તમે સીધા બતાડી ના આટલી વિડિયો બનાવવા આવતી કેટલા દાડા થઈ? આ ઉપર પગતે લગભગ કરી 5 વર્ષ થઈ ગયું. તો આડો પહેલા આપણે ગાડીનું અનબોક્સિંગ કરી નાખીએ. અનબોક્સિંગ તો કરી દઉં અને પાછું અનબોક્સિંગ કરી નાખીએ. હેડો આટલા ઉતારો. મોસ્ટર કાર આપણે નીકાળી છે. તો સૌથી પહેલા તમને બતાડીએ આપણે એક રિમોટ. તો રિમોટ આપણે બંદૂકની ગોળી જેવું રિમોટ છે. આપણે જે પણ ગાડીઓ ખોલીએ એના અંદર અલગ અલગ રિમોટ આવે છે. પેલી જે ગાડી હતી એના અંદર હેન્ડ કંટ્રોલ વાળું રિમોટ હતું, જે આપણા હાથના ઈશારાથી રિમોટ દોડતું નહોતું, ગાડી દોડતી હતી, મતલબ કે સતીશ આવતો રહે અંદર. તો જોઈ લો તમે, આપણે આ ટાઈપમાં ગાડી છે મોસ્ટર કાર. જોઈ લો. તો તમે આગળ બધા સીન જોયા હશે. તો સતીશ, આ તને ગાડી પર્સનલી કેવી લાગે? મસ્ત. એટલું તારું કેવું ભાઈ? મસ્ત. તાર ચલાવવાની નો? હા. તે કદી ચલાવી લે ગાડી? ના. ઓહો, નહીં ચલાવી? લે વાંતે મોટી તો આને લાયકી, વાંતે મોટી. આ ઇલુવર કોમેડી થી ભરપૂર, બહુ કોમેડી કરેલું. ના એક ઇલુ નો ભાઈ છે વનુ. વનુ ભાઈ વનુ તા દોસ્ત તાડજી. આ વડુ દોતા. આ જા એ ઓને ચલાવવાની છે. આ ચલાવવાની. અને આ ગાડીની અંદર એક સિસ્ટમ છે, તમે જોઈ લો, પેલી ધુવાણો નીકળવાની. હાલ ધુવાણો નહીં નીકળતો, પણ આપણે જેવું આ બટન દબાવીએ છીએ એવો ધુવાણો નીકળે. તમે એક દોનું જોઈ લો. આ એલું ઈસી જેવું આવે, કેવું લાગે? ને તમે ઓન કરીએ તો ગાડી આગળ જાય, ને ઓન કરીએ તો ગાડી ચીડે જાય. ને આ છે ટાયર. ઓનું પણ ટાયર વાળવા માટે. આ તો આપણને એટલી બધી ખબર નહીં પડતી કઈ સાઈડ વાળવાનું. હવે તમે જોઈ લો, આપણે ચીડે કરીએ તો આ સાઈડ વાળો, ને આગળ સાઈડ કરીએ તો કઈ સાઈડ વાળા ખબર પડતી. ઓમ ઓમ રેડી. તો આપણે સૌથી પહેલા આપણે આ ખેતરની અંદર ચલાવીએ છીએ. તો આપણે ખેતરની અંદર ગાડી મેલી દીધી છે. તો એલું હેડ છે કે નહીં હેડ? હેરસે. તો હેડાડવા માટે ગાડી લાવી તાણી ના હેડે ભાઈ. આપણી ગાડી કમ્પ્લીટ હેડવા મળી. સતીશ ભાઈ, આપણે ઈલું આપણે ચેક કરીએ ગાડી. તો આપણે બીજા નંબરનું લોકેશન છે રેતી. તો તમે જોઈ લો, એકદમ પેલી પતલી રેતી. આ પતલી કેવા રેતી? આવી રેતી. આ રેતીની અંદર આપણી ગાડી હેડક નહીં હેડતી. તો આપણે જે ખેતરની જગ્યા હતી એના તો સક્સેસફુલ હેડી જઈએ ગાડી. ને હવે આપણે ને રેતીની અંદર ચલાવીએ ગાડી. તો સતીશ ચાલુ કરીને મેલ. અને આના અંદર શુભમે મસ્ત ટ્રેક બનાવ્યો. જોઈ લો, આ માટીનો ઢગલો કર્યો, આટલે કર્યો. જોઈએ એના પર હેડક નહીં હેડતી. લે તારી એવા આવે છે ને, આવે છે ટાયર નું દબાઈ છે. રેડી. તો આપણે હેડો ચાલુ કરી નાખીએ. સતીશ મેલ દે ગાડી નથી. તો પહેલા એવું મને કે રેતી હેડક નહીં હેડતી, પછી કેટલું ચાર્જિંગ ચાલાય બધું આ ચેક થાય. ચેડે બધા લડ બહુ કરે, ઝઘડા ને ઝઘડા ચાલુ નકરા ચેડે. તો રેડી. ઓકે, આટલા સુધી આવી ગઈ. આટલા લાય આવે છે ને બધું. હા એ ચીડે ચીડે બતાવવાનું. આ ચીડે તો રેતી ઉડાડો. ગાટલા આપણે ઢાહો તો પાર કરી નાખ્યો કમ્પ્લીટ. રેડી.
asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that text. તો આપણી ગાડી ફસાઈ ગઈ છે તો હવે આપણે બોલાવવા પડશે કોઈ ભાઈને ગાડી ખેંચવા માટે અરે, તો શુભમભાઈ હતા રહો. વાહ! જો ખાલી. ઘટના છે આહો. ઓકે ઓકે. તો આપણા 2 ટ્રેક સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય છે. હવે આવે છે ત્રીજો ટ્રેક. તો આપણે પાણી વાળો ટ્રેક છેલ્લે કરશું કારણ કહું કે આપણે પાણી પહેલા ચલાવશું ને અને તો શું કહેવાય ગાડી બગડી જાય એટલે પહેલા આપણે જે હાદા આવી ને એરા કરી દઈએ કિસ્મત ચલાવીને ડેન્જર જે પેલું પાણી ભરાઈ રહ્યું હોય ને લીચું બહુ લીચું થઈ ગયું હોય ને જે જમીન એ જગ્યા વધારે ના. ઓકે તો આપણે આ જગ્યાએ ગાડી મેળવાની છે. જો એ ગાડી હેડક નહીં હેડતી એટલે મને લાગતું નહીં હવે વધારે ચાર્જિંગ રહે કેમ કે બરાબર આપણે કેટલી વારથી ગાડી ચલાવીએ છીએ તો ચાર્જિંગ વધારે રહે નહીં. રેડી એકડી જાઓ ને એકડી જા દેવા ના ગાડી જેવી જોશે ને ખાલી કોઈને બી આ ગાડી લાવી હોય ને એ લાવી દેવાની આપણે એસબી તો એસની અંદરથી ગાડી એકદમ સક્સેસફુલ ફસાઈ ગઈ. અને તમે જોઈ લો ફસાણી નહીં તમે બંધ કરી દીધી. તો હવે આપણે એનું ગાડી ચલાવવા લઈએ ને એનું ગાડી ચલાવીશું. આહા કેરે આગળ કર ડાયરેક્ટ કાચો પડો આગળ આગળ. ઠણીનો ના આવડે. તો તમે જોઈ લો ગાડીની હાલત જેવી થઈ ગઈ છે. ટાયર ઉપર નકરી માટી લાગી ગઈ છે ને આટલા છે એક મોટર જ કહેવાય ને તો મોટર છે મોટર ઉપર પણ માટી લાગી જઈએ કોઈ નુકસાન ના થાય સારું બાકી બધા પૈસા ફેલ જાય અમારા. હા જોજે આ બધા રોવા મળી છે કે શું કરવાનું. લે ચલાઈ નાખજે તું લે ચલાઈ નાખ લે આ બંધ કરીને આ લે લે ચલાય. બધા ઓફરોડિંગ જ કરી બસ ચાલી લીધી ને. તો હવે આપણે મસ્ત ઇન્ટરેસ્ટિંગ આવ્યો છે ટ્રેક પહાડ વાળો. આ પહાડ ઉપર ગાડી હેડશે કે નહીં હેડે હવે મને વિશ્વાસ નહીં હવે મને ખુદનો વિશ્વાસ નહીં કે હવે આટલા ગાડી હેડે. તમે જોયેલો ટ્રેક કેટલો ઊંચો ટ્રેક જ કહેવાય છે કે ચાર્જિંગ લીધે તાકાત ઓછી પડો ચાર્જિંગ લીધે તાકાત જોઈ લેજે ટ્રેક કેટલા દાડા અમારે આટલી આવતી કોઈથી ગાડી ચલાવવાની શેટ આટલા નેચે લાવવાની છે. આ તો ઇમ્પોસિબલ ચેલેન્જ થઈ જાય લાગતું નહીં કે થાય આ ચેલેન્જ. રેડી ચાલુ કરીએ. હો ઓકે લાગતું નહીં કોશિશ કરીએ ફૂલે ફૂલ. એનું હવે ડ્રાઈવર પાકા નહીં પડે. અમે મને ચલાવવા આ સાઈડ મેળવી દેવા. તો આપણે બહુ બધા ટ્રાય કર્યા અને આવતી નહીં ગાડી આગળ. જોઈએ હવે એવા આટલા બધા નામી દેવાય પછી એના કરતી કોઈ મેળ તો જોઈએ આટલાથી આવક નહીં આવતી. આ પણ જોવો ખરા જગ્યા છે એ સર બહુ કાઠી જગ્યા હારી. રેડી આ સાઈડ ગાડી મેલીએ. આ ઢહો તો બહુ કાઠો પડે. ઢહો નહીં મતલબ કે પહાડ બહુ કાઠો પડે છે. હવે આપણે આ જગ્યા પર તો આપણે બહુ બધા ટ્રેક કર્યા. આ ટ્રેક જો આપણાથી ફેલ ના હજુ છેલ્લી ટ્રેક ના આપણે વધારે કોશિશ ના કરી કેમ કે આગળ ગાડી જઈ જ નહીં કહેતી. આ ટાયર ગોળ ગોળ ભમે એટલે એનો મતલબ કે ગાડી આગળ જવાની નહીં. તો હવે આપણે છેલ્લો ટ્રેક આવી ગયો છે પોણી વાળો. તો આપણે છેલ્લા નંબરનો ટ્રેક આવ્યો છે પોણી વાળો. તો જોઈએ પોણીની અંદર ગાડી હેડે કે નહીં હેડતી. મને તો એક ટ્રેક ફેલ ગયો હવે લાગતું નહીં કે ગાડી હેડે કેમ કે ચાર્જિંગ પણ ઓછું થઈ ગયું છે તો શાનું હેડે એનર્જી ખતમ થઈ ગઈ એનર્જી ખતમ થઈ ગઈ જે માણસની અંદર થયા. ઓકે તો આપણે ચોપ ચાલુ કરી અને પોણી અંદર જવા દઈએ. ઈલું જાય કે નહીં જાય જાય આવી છેલ્લી ટ્રેક એટલે ચાર્જિંગ પટી જાય તો પટી જાય આયરું લેવલ પાર કરવાનું હોય તો એ સારા તો ભાઈ ચાલો છેલ્લે આ વિડિયો શું લાગે તો આમાં સબસ્ક્રાઇબર ફૂલ આવજો સબસ્ક્રાઇબર ફૂલ આવજો કમ ચાલુ થા અપર આટલે ટાયર ફસાઈ હેડો ના હેડો
તો આપણે પાછી આ જગ્યાએ ગાડી મેળવીએ જેમ કે આ જગ્યા પર કોઈ માટી નહીં. રેડી જાતી જ નહીં અંદર કોઈ સારી જગ્યા આ જગ્યાએ મેળવી છે. 12 મિનિટ રેડી 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 આવો દાડી રેડી આવો જતી ભાઈ વિવાહ ટ્રેક કે જી આવી કાટ લેવાય આગળથી વાહ એ તો આપણે જે આવી મોટર કાર છે એ પોણી અને પહાડમાં જવા માટે અનસક્સેસફુલ તો એ બે જગ્યા પર જઈ કહેતી નહીં કારણ છે એનું કે ચાર્જિંગનું આપણે વોક નહીં કાઢતા એકે બોર્ડનું કાઢવાનું નહીં પણ પહાડની અંદર અને પોણીની અંદર આ ગાડી એકદમ અનસક્સેસફુલ આ તો પેલી રિયલ ગાડી હોય ને તોય ફસાઈ જાય અમુક ટાઈમે સાચું ખોટું આપણે કૂતરાને રમાડીએ આ કાટ બતાવો કી બતાવો કરતા ના જીગા આઈકન કરને જાઓ સલેપો મારો સલેપો સલેપો જોડે પટી જવાતી હોય છે જો ખાલી ચો ખાડા પાસ જીગા ઝૂમ કર કી હા કાઠું કર્યું ભાઈ ત્રણ છેડે કરીએ ગાડી તો આટલા જે બધા છોકરા છે ને આ કૂતરાથી બહુ એટલે બહુ બીવ હોય આ તો મોંઘા છે એટલે ડોન બની જાય મુને બીવાનો આ દેવો પહેલા દાડે આવ્યા હતા ને તને બહુ બીવ આવે એ પૂરા પહાડ ઉપર ચડાવી પુલ્લા સીધા ઉપર તું નકરી ચલાવી શકું ગાડી આખો દાડો કમ્પ્લીટ ઢાળ વાળી જગ્યા હે ને એટલે મસ્ત હેડ લે 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 મસ્ત હેડ લે લે આખો બોલ બોલ કરો તો આપણા ગાડી છે ને ચાર્જિંગ ની અંદર તો એક નંબર છે પેલી આગળની જે ગાડી હતી એ ચાર્જિંગ ની અંદર થોડું ઓછું ચાર્જિંગ ચાલતું હતું આ ગાડી ની અંદર ચાર્જિંગ બહુ ચાલે ચાર્જિંગ હતી આપણે વિડિયો ની બનાવી એમ કે ઘેર ઘેર વધારે ચલાવી હતી અને એની આગળ મેં ચલાવી હતી જ્યાં લાવ્યો હતો ને તાણી પણ મેં ચલાવી હતી ચાર્જિંગ તો એક નંબર ચાલે આ ગાડીના પૈસા થઈ ગયા છે વસૂલ સાચું મોટર કારના પૈસા વસૂલ એન્ડ તમે લુક જો ખાલી એકદમ હું હાલ પર્સનલી મારી રીતે કહું છું આ ગાડી છે ને એક નંબર હેડ આવી ખેતરવાળી જગ્યા ને એકડે બહુ હેડ રોડ ઉપર તો ગજબ હેડ છે અને બધા છોકરા છેડે ચલાવી છે ને ચાર્જિંગ હજી પણ પટ્યું નહીં આપણે જે આગળની ગાડી હતી એ આપણે આમ વધારે ચલાવી નથી પણ તરત એ જ પછી બંધ થઈ જતી ગાડી ચાર્જિંગ પટી ગયું હતું ના આ ગાડીની અંદર હજી પણ ચાર્જિંગ ચાલે અને મસ્ત આ સાઈડ આવે ને આ પાણી દેખાણું એ આ સાઈડ લાવજો આ સાઈડ લાવ આ જો પાણી આવ્યું તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી